હું કરસ મારા દીકરા ગીગલા હે એ મારા ગીગુડિયા? કાંઈ નહીં મમ્મી, જો બસ આજે આ ઢબુડી ખાતી નથી, બીમાર પડી ગઈ છે ને તો એની સેવા સાકરી કરું છું. તને જ ખબર છે ને મમ્મી, મને આ ઢબુડી કેવી વાલી છે પહેલેથી જ. હે ઓહો હો, ઢબુડી તો આપણે આખા ઘરને સાયકલી છે. શું થયું ઢબુડીને? બે આંડા દૂધ કરે છે ઢબુડીને, ઢબુડીને શું થયું વળી? બે ત્રણ દી થયા હે મમ્મી. કાલ તો ડૉક્ટરને બોલાવ્યો હતો, તે 2 પોઝિશન માર્યા અને કહે છે કે આને ટાઢ ચડી ગઈ છે ઢબુડીને. તો એટલે એમ તો માથે ઓઢાડ્યું હતું સાંજે ને બધું, સેવા ચાકરી સારી કરું છું પણ નથી એને મેળમાં. જો ને ઓગળી ગઈ છે, હા વાડકા દેખાવા માંડ્યા છે. બબે આંડા દૂધ કરતી સેવા સાકરી કરજો, નકર બધું જાહા દીકરા એના માથે જ તમારે છે. આ બીજી બધી તો જાજુ કંઈ કરતી નથી, 3-3 લીટર કરે આ એક કરતી. હા હા ગીગલા, આપણે પહેલેથી ઘર નીકળેલી હતી અને પાડી જ આપણે પાડીમાંથી ભેં કરી છે. હા પપ્પા, મને ખબર છે. તે નાનો હતો તે દીની સાયકલી જ કરતી, પણ હવે ખાતી નથી. લ્યો શું કરવું એનું? કંઈક ખાઈ લઈએ, પાણી બાણી પી લઈએ તો વાંધો ના આવે. સાકરવાળું પાણી પાયું પણ નથી તો એ થાતું રેડી. અરે દીકરા, ટાઈટ ચડી ગઈ તો હાકર તા ટાઢી લાગે. હાકર ન ખવડાવાય એને, ગોરવાળું પાણી પવાય. એ ઓલીને શું ભૂતળીને કંઈ ખબર પડતી હારો ખાવાનો લઈને વાયરા વાય થયું હોય ને. આજ મારા દીકરા હાથમાં હિયારો ચાલુ થઈ ગયો ને, હવે થોડા કડોથિયા લઈ આવીશ. ખાતો જાજે કાયમ એક બબે ઢેફલી હો. મારો દીકરો કંઈ કડો પ્રિય અહીં તો હું તને કરીને દેતી હોય. હાર હોળીની પડી છે. હા પણ મમ્મી, અહીંયા હું બેહોન તબેલામાં લઈ આવ્યા છો, એમાં ઘરે મૂકતું હોય ને. હા, ઘરે મૂકી આવે ને પેલા અહીં જરાક દેખાડી લે ને કે જો હું લઈ આવી મારા દીકરા હાટો. ડોહી પડીશ કંઈ ઉથમી ખોપડી ને. આ ગીગલા અવાજ ક્યાં આવે છે ભટાભટીનો? ઓલી હજી વાહ ઓની કો શેરટે બાંધી એને હજી હિંગડા પસાડવાને એવા લાગે છે નહીં? ગયા નહીં ને એવા બે કોરા હિંગડા પસાડે રે ઢોલ નગારાને ખોઈડે. મન કર મોજેમાં તમારું સુજાય છે, મન કર મોજેમાં તમારું સુજાય છે, દિલ સાન રે દુબાય છે એ ડોસીમાં. હા તો નકરી ખેલી જ છે, એકલી એકલી બળબળતી જ હોય. એ ગીતડા ગાતી હોય. જટિયા બાંધવાનો સાર નથી જતા ખરી કે નામેથી માથું કહીને તેલ નાખીને ઓરાવી લઉં, સાંધલો સોડું. હે આજ અહીંયા ગમે ભાગીને આવી ગમે હોય પણ કંઈક રીતતા હોવી જોઈએ ને. અણખણી ખથડીની પૂતળું કાંઈ ખબર નથી પડતી. મારા દીકરાની જિંદગી બરબાદ કરીને બેઠી છે અને મારે હું આ લઈ જાવી કંઈ ખબર નથી પડતી. મમ્મી ઘર બાજુ જાઓ, અમે આવીએ છીએ. આ મંગોળી વાંસીદા કરી લઈએ ને હું થોડુંક આ ઢબુડીને ખાઈ તો બેક તણકલા ખવડાવી દઉં, પછી આવીએ એ બાજુ ત્યાં બેસી. હાલો. ના દીકરા, તો હું કહું મારા ગીગોડિયાને કેદીનો જોયો નહોતો તે આવી અને હજી મારે ઓલા ગાળો એક કપડાનો ઢગલો પડ્યો છે ધોવાના છે. મેં કીધું અડથિયા પુગાડતી આવું મારા દીકરાને ખાતે પીતે તો હખ્યો રહીએ ત્યાં હું કરીને મંગોળું ખવડાવતું હોય તીવા હાટું. દીકરા મને તારી વ્યાધિ ના થાય, કંઈક આવતો રહેજે મારો દીકરો ઘરે હો. કેમ નથી આવતો તું? ડોહીને એમ થાય કે મને જો સામેથી બોલાવે તો ના રે ના ડોહી, તું મને તારા ઘરે ના રાખતો અહીંયા હું તને જીરી આવકારો દઉં નહીં. હા, નામે જ પહેન વાંસીદા કરીએ ને મોજ કરીએ. હા, તું તારા ઘરની ને હું મારા ઘરની. હા, અહીંયા આવીને પતો ઠોકો આવસતી લે ભમરાળી કથળીની દીકરાને અડથિયા દેવા આવી એવું નહીં કે બે ખાજો, એવું કાંઈ નહીં. દીકરા તું આવતો રહેજે ને આમને અમને તાર દીકરાને ઘરનું કામ તો કરો છો ડોસી. કાંઈ ખબર નથી પડતી પોતાને મારું કહે છે ખબર નથી પડતી. પોતે હું નવરી રે સોડિયું સાંડલા ને બધું કરવું, નામે તેલ નાખીને ચોટલો કરી લે. મને અહીં વેરો છે કેવી વારનો વેરો નથી તૈયાર થાક. અને મને તો આમે ક્યાં સાંડલો ગમે ચોટલી વારો મને ના ગમે એવું. કીધે રાખતું તારે હું માનવાની નથી. ગીગલા, આની કોની આ બે ઓગળી ગયું છે હો. સાંદરી ને નવસાંદરી બે. ઓની કોઈ ભગર એ ઓગળી ગઈ છે. કાંઈક નાખતા જાઓ ગીગલા, સેવા સાથે હેરખી કરો. એ હમણાં બધાને પપ્પા ટાટ લાગી ગઈ છે. એવું હોય તો આપણે એકાદ માણસ રાખી લઈએ અહીંયા. અમે બે પૂરા નથી પડતા પપ્પા, બધું અમારી માથે કેમ એટલું કામ થાય? એકાદ માણસ રાખી લઈએ આપણે એવું હોય તો. ના રે ના ગીગલા, હો માણસ ના પોહાય. માણસ કરે ને એ આપણે ગમે નહીં. આપણે તું ને આ બે કરી નાખો, બે જણા થઈ જ્યાં થાય ત્યાં સુધી. પછી હવે તો એવું હોય તો એકાદી ભીં વેસી નાખ્યું, બાકી આપણે બાણા કંઈ રાખવું નથી. આજ દિવસથી હું બધું ઢોળા કરતી, હવે બેઠી છું. હવે આજની આવવા વારીને કરવું જોઈએ બધું. એટલું ના થાય એ રોગ 10 ભેહુંનું કામકાજ. રે ડોહી, માણસના પેટની થા કંઈક. મારી સાસુ માણસના પેટની થા કંઈક.
એટલું કામ કરવું, ખેતરનું ઢોળા કરવા, ન્યાય ભાગામી વાળી દીધી નથી, માથે રાખી છે પોતાને બધું, ટમેટા રીંગણા બધી ઉતારી તાજું શાક બકાલું ખાવું, અને એ પાડોની બાયું આમ ગપ્પા જીકવા, બધું ઢોળા મારા પાસે ખરાવવા, અને ઘરે લઈ નથી જાવી, ન્યામાં રાખવી નથી, પાડોમાં હરમ આવે લે, કારી સૌ તો શું થઈ ગયું, બધું કામ તારું કરું છું, નથી કરતી હે ડોસી, ચાલો તારાય દી આવીએ, કોક દીક તમારી ગરજ પડવાની જ છે તારે. આથી ત્યાં ઓલી હખણી મંગલાની વહુ લે, કેવી મજાના ઘર સોરાન પાને તો ને નવીન ઉઠા તા ધામધૂમથી લગ્ન કર્યા. હું જરીક ભૂલ ના કરી ગઈ, અહીંયા ગીગલો નામે રાખે મારો ઘણે, પણ આ ડોહીને ડોહો તો જો ડોહા કાપા ઠીક ઠાવ કરશે, પણ આ ડોહળ જ છે વાયડીની કથળીની. ઓલીને જ કેવી સાયકલી રાખતા હે બધા હે. મને હવે તો અફસોસ થાય બાપા, આવી ભૂલું ના કરાય, મા બાપ કીએ ને એમ કરાવ્યું, બહુ ભૂલ કરી ગઈ. અહીં તો નકરા ઉઠીએથી હુઈ ત્યાંથી વાંસીદા નાખવું પાવું, એની જ સેવા સાકરી. એ વહુ જરા કહીને હાવેણો ફેરવો એમ ગોરાણિયા પડ્યા છે, પછી ખાતર ભેગું ના થાય એમ કરતા લોભ લાભ રાખો, જરાક બધું ચોખવટ રાખો, ત્યાં ખાતરના ઢગલા થાય. કહીને વાળવું નથી દીરી તમારે, જોતા લોયામાં કદડા સોઈટા છે, ગારાને લૂંદા હોય એવું લાગે છે, બધું નામે કહીને ધોઈ વિસરી ન ખાય. રોગું વાયરે રાખો એને શું ફેર પડે, કંઈક કામકાજમાં કંઈક મન દઈને કરો, તમે મન દઈને કરો, આપણા ઘરનું જ છે, કોકનું નથી, કોક થઈને ના રહ્યો તમે. જોતા ખરી કથળીનું ગીગલા, અને કંઈક સમજાવ દીકરા, કંઈક હું હારી હિખામણ દઉં છું, એમાં કંઈ અવરું નથી કહેતી, અવરું ડાસણ ચડાવીને બેહી ગઈ છે તી, હુબા જેવા ડાસાવાળી, લે અવરું જોઈ જાય છે, બહુ ભૂંડી છે એ ગીગલા. દીકરા તને હળદિયા પુગાડવા આવી હતી, ખાતો રહેજે મારો દીકરો કાયમ, બીજા જે ખાઈ, મને તો મારું પેટ છે ને તે પેટમાં ભરે, બાકી આનું કોણ બારે કથળીની, જોતા ખરી બહુ ભૂંડી છે આ તો બાપા. હા તારું પેટ છે તને પેટમાં ભરે ડોહી, અમે કોઈના પેટ નથી, અમારા મા બાપને મૂકી હાટીને બધું અહીંયા એ તારા પેટ પાસે, અને હવે તું આમ કહેશો, જારો ડોહી જારો, તું એકથી મારો દી આવવાનો છે. હા મમ્મી ત્યાં ઘરે મૂકતા આવજો ને, અહીંયા તો પેલા મૂરે કે નકરા મચ્છર જીવડી ઉડે છે, અહીં તો અમને લાલ સાંભા થઈ ગયા, બહુ મચ્છરા છે, એમ તો સાંજે તુવાડી જ કરતા હું, પણ તોય થાય છે બહુ જ. હા ને એમાં દીકરો અહીં ભેહુની કંઈક સેવા સાકરી તું રાખજે, વાહિંદાનું જરીક કહેતું રહેવા દીકરા, આને કંઈ છે નહીં, પોતાનું માનીને કંઈ કરતી નથી, રોગી કરવા ખાતર કરે, જાણે મૂલી કીધું હોય એની જેમ, મજૂરની જેમ, જોતી નથી, અવરું જોઈને બેઠી છે. વિવામાં મારે ભેગું ધોયલું એવું તો એકવાર કીધા ભેગ હરમાતી નહોતી, હવે હું શું ઉપાડીને જોતી નથી. ના મમ્મી તમ તાર ઉપાધિ કરોમાં, એ બધું અહીંયા તો ટાઢ લાગી ગઈ છે ને બધાને, જો કંઈ આડું બાંધી હોય ને તો ભેહું ટાઢ ના લાગે, બાકી એ જ વાંધો છે, બાકી સેવા સાકરીમાં ખામી હું નથી રાખતો, બહુ ધ્યાન રાખું છું.